તો આજે આવવાનું છે કેન્દ્રીય બજેટ, ત્યારે સામાન્ય વર્ગથી માંડીને ઉદ્યોગપતિઓને પણ ખાસી આશા અપેક્ષાઓ છે. અલગ અલગ સેક્ટરના લોકો ટાંપીને બેઠા છે કે આજના બજેટમાં એમના માટે શું હોઈ શકે છે. શું સરકાર એ તમારા ખિસ્સા પરનો બોજો વધારશે કે શું સરકાર આ બજેટ થકી તમારા ખિસ્સા પરનો બોજો હળવો કરશે? આ તમામ મુદ્દા ચર્ચામાં છે, ત્યારે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટમાં જોડાયા છે બીજેપી નેતા નરેશભાઈ કેલા આપણી સાથે છે, સાથે જ કોંગ્રેસમાંથી હિરેનભાઈ બેંકર છે, આ સાથે જ ઉદ્યોગ જગતમાંથી શૈલેષભાઈ પટવારી છે, પૂર્વ પ્રમુખ છે ચેમ્બર ઓફ કોમર્સના, અને સાથે છે ઇકોનોમિસ્ટ ડૉક્ટર બીજલ ઝવેરી. તમામનું સ્વાગત છે. સૌથી પહેલાં શૈલેષભાઈ આપને પૂછી, જે રીતે માર્કેટ રિએક્ટ કર્યું છે, તમે જુઓ ત્રણ મોટા એક આંચકા સમાન છે. સોના ચાંદીના ભાવ ફરીવાર ઘટ્યા છે અને સ્ટોક માર્કેટ પણ ખાસું ડાઉન રિએક્ટ કરી રહ્યું છે. કેવી રીતે લઈ શકાય આ ઘટનાને? શૈલેષભાઈ. નિર્મલા સીતારામનજી જે 9મી વખત આ બજેટ રજૂ કરી રહ્યા છે, એમાં જે ટેરિફ અત્યારના ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આપણા ઉપર લાદવામાં આવી રહી છે કે લાદવામાં આવશે, જ બધી શક્યતાને અનુલક્ષીને ડોમેસ્ટિક પ્રોડક્શન અને ડોમેસ્ટિક કન્ઝમ્પશન એ બંને ઉપર ભાર રહેશે અને ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાધાન્ય આપવામાં આવશે, એઆઈને પ્રાધાન્ય આપવામાં આવશે. બીજું કે સ્ટોક માર્કેટની કોઈ આશા અપેક્ષાઓ છે? કેમ કે લગભગ ઉઘડતાની સાથે જ 100 પોઈન્ટનો કડાકો તેમાં જોવા મળ્યો છે. સ્ટોક માર્કેટમાં જુઓ તો અત્યારના જે રીતની ઇન્ટરનેશનલ જે ઈરાન સાથેની વોરનું પણ અત્યારના એક ભય સતત લાદી રહ્યો છે, તો એ બધા કન્ડિશનની અંદર સ્ટોક માર્કેટ બહુ સેન્સિટિવ હોય, બહુ સ્વાભાવિક છે. પરંતુ મને ચોક્કસ ખાતરી છે કે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ આર ડુઈંગ ગુડ. સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ છે એ પણ અત્યારના આપણી ઘણું સારું કરી રહી છે, અને ટેલિકોમ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી ઇન્ડસ્ટ્રી પણ સારું કામ કરી રહી છે. તો હું માનું છું કે બેઝિક આપણી જે ઇન્ડસ્ટ્રી છે એને ગવર્મેન્ટની પોલિસીમાં જે બજેટમાં જો વધુ બૂસ્ટઅપ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે તો માનું છું ટેરિફની જે બીક છે કે ટેરિફની અસર છે આપણા પર ઘણી ઓછી. ઓકે, આપણે ભાજપ અને કોંગ્રેસને પૂછવાના છે, પણ બીજલબેન તમને પૂછી લઉં, જે રીતે તમે પોતે એજ્યુકેશન સાથે સંકળાયેલો છે, અત્યારે વિદ્યાર્થીઓ માટે અથવા તો એજ્યુકેશન ફિલ્ડ માટે કોઈ ચોક્કસ અપેક્ષાઓ તમારી? એજ્યુકેશન સેક્ટરની વાત કરીએ તો અત્યારની તારીખમાં જે બજેટના એંધાણ દેખાઈ રહ્યા છે, દર વખતે આપણે વિચારીએ છીએ કે દિલ માંગે મોર, જે પણ આવે છે એમાં એના કરતાં આપણે એક્સપેક્ટેશન્સ વધારે હોય છે. પણ પાસ્ટના જેટલા પણ ડેટાને એનાલિસિસ કરીએ અને એજ્યુકેશન સેક્ટરમાં જે બજેટમાં ફાળવણી કરવામાં આવી છે, જેની એવરેજ 30 to 35% રહી છે, અને અત્યારની તારીખમાં જે રીતે મેન્ટલ હેલ્થ પોલિસી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, અપાર્ટ ફ્રોમ દેટ ઓનલાઈન એજ્યુકેશન્સની ડિમાન્ડ છે, બટ સ્કૂલ લેવલમાં ઓફલાઈનને પ્રમોટ કરીને ઓનલાઈન એજ્યુકેશનને ઇન્ટિગ્રેશન કરવામાં આવશે. અને એક્સપેક્ટેશન્સ એ લેવલ પર પણ છે કે જેમ કે બહુ બધા એગ્રીમેન્ટ્સ જે થયા છે અત્યારની તારીખમાં, પણ જીઓપોલિટિકલ ટેન્શન્સ અને બેરિયર્સને લીધે ઘણી બધી ચેલેન્જીસ દેખાઈ રહી છે. પણ જો એને બહુ જ મેક્રો લેવલથી માઇક્રો લેવલ પર એનાલિસિસ કરવામાં આવે તો એ દેખાઈ રહ્યું છે કે ઘણા બધા ઉદ્યોગ સેક્ટરને લેવલ પ્લેઇંગ ફિલ્ડ કેવી રીતે આપણે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટને સમાનતા પ્રમોટ કરી શકીએ, એવી જ રીતે ઘણા બધા સ્ટાર્ટઅપ્સને જે પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. તો નાના ઉદ્યોગોને નિકાસ માટેની કેવી કર ડ્યુટીઝ, ટેરિફ ડ્યુટીઝ પ્રોવાઈડ કરી શકીએ, એના પર પણ ઘણી બધી વસ્તુ પર ભાર મૂકવામાં આવશે. એટલે આ 2-3 એરિયાઝ જે એવા છે કે જે ખરેખરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હેલ્થ, જે અત્યારે વેઇટ મેનેજમેન્ટ, જેના પર ઘણો ભાર મુકાઈ રહ્યો છે, કારણ કે ક્વોલિટી ઓફ લાઈફ મેટર કરે છે, અને યુવા જગત માટે એઝ વેલ એઝ વૃદ્ધ લોકો માટે પણ આ બધી વસ્તુ ઘણી મહત્વની છે. તો આ 3 એરિયાઝમાં ઘણી બધી એક્સપેક્ટેશન્સ છે. બિલકુલ.